હવે આ જેમ આપણે સંબંધોની ને રામની ભૂમિકાઓની વાત ચાલે છે તો આપણે B.R. ચોપરાનું રામાયણ કે પંચતંત્રમાં રામાયણની વાર્તાઓ વાંચીને મોટા થયા તો હંમેશા આપણે રામને એક સૌમ્ય સ્વરૂપે જ જોયા છે કે રામ શાંત છે, પણ રામ યુદ્ધ કરે છે, રામ રાક્ષસોનો વધ કરે છે, પણ છે તો શાંત જ. તો એક એવો સવાલ મને થાય કે તો પછી રાવણની સાથે એમનું કોઈ કન્વર્ઝેશન હશે કે લંકાના કોઈ રહેવાસી સાથે કે વિભીષણ સાથે એમનું કોઈ કન્વર્ઝેશન હશે એવું કે એવો કોઈ કિસ્સો ખરો જ્યારે રામ ક્રોધિત થઈ ગયા હોય? ખાસ કરીને રામ એ મિતભાષી છે, બહુ ઓછું બોલે અને બોલે તો તોડીને બોલે, એક આમ વિચારીને બોલે રામ જ્યારે બોલે ત્યારે. અને રામે ક્યાંય પણ ક્રોધ કર્યો એવું જોવા નથી મળ્યું, પણ ક્યાંક એવી ઘટના બની છે, ક્યાંક એક નાની એવી કોઈક એવી ઘટના બની છે કે જ્યારે લક્ષ્મણ એનું મૂર્છામાં આવી ગયા ત્યારે એમને એવું થયું હતું કે ભાઈ મારા ભાઈ લક્ષ્મણને આવું શું થઈ ગયું છે, અને રાવણ પ્રત્યે એવી ભાવના એને ત્યારે થોડી જાગી હતી. બાકી ખાસ રામ મિતભાષી છે, વિવેકી છે, જરૂર પડે તો જ બોલે. હવે આ જે મુદ્દો છે એના પરથી મને એક વસ્તુ છે કે લક્ષ્મણને જ્યારે સંજીવની બુટીની જરૂર પડી એ થઈ ગયા તો એ ઘટના સાચી છે કે રામ સીતાને છોડવા પણ તૈયાર થઈ ગયા હતા? હા, હવે એ વાત આમ તો હું ભાતૃભાવ સાથે જોડી શકું. હવે એમાં એવું કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા અને એવું લાગે કે બસ હવે મૃત્યુ પામી જશે, ત્યારે રામ ખુદ રડવા લાગ્યા હતા અને રામે એક શબ્દ કર્યો કે હવે સીતા મળે તો પણ ઠીક અને ન મળે તો પણ ઠીક, જો મારો ભાઈ જતો રહેશે ને તો હું પ્રાણ ત્યાગી દઈશ. આ એનો ભાતૃભાવ, લક્ષ્મણ પ્રત્યેનો એનો એટલો પ્રેમ કે હવે સીતા મળે તો પણ ઠીક અને ન મળે પણ તો પણ ઠીક, જો લક્ષ્મણનું મૃત્યુ થઈ જશે તો હું પ્રાણ ત્યાગ, અહીંથી આગળ લંકા તરફ જવું પણ નથી. આ એ લક્ષ્મણ પ્રત્યેની એની ભાવના હતી. એટલે આ પણ ઘટના રામાયણ સાથે જોડાયેલી છે.